જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે નદી કિનારાના ઉપરવાસમાં પાણીનો ભરાવો થાય છે, જેને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. તો ચાલો આ એક બીજી કુદરતી આપત્તિ પૂર વિશે માહિતી મેળવીએ. પૂર એટલે શું? તો કે એકધારા વરસાદ કે અતિવૃષ્ટિના પરિણામે વિશાળ ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. અને સાદી અને સરળ ભાષામાં વિસ્તારથી સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો એકધારા વરસાદ એટલે કે સતત વરસાદ પડે અથવા રેગ્યુલર જે દર વર્ષે વરસાદ પડતો હોય એના કરતાં વધારે વરસાદ થાય છે તે વિસ્તારમાં, જેને પરિણામે શું થાય? વધુ વરસાદ પડે એટલે ભૂમિ વિસ્તાર છે, ભૂ વિસ્તાર એટલે જમીન સપાટી. આ જમીન સપાટી છે એ આખી પાણીની અંદર ડૂબી જાય છે, એટલે કે જળમગ્ન થાય છે. આ જે ક્રિયા થાય છે એને આપણે પૂર કહીએ છીએ. અને સામાન્ય રીતે આપણે આ પૂરની જે ઘટના છે એ વિદ્યાર્થી મિત્રો નદી સાથે જોડીએ છીએ, કારણ કે નદીમાં પૂર આવ્યું એવા શબ્દ આપણે વધારે સાંભળતા હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. પૂર માટે વિદ્યાર્થી મિત્રો કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતની વિરુદ્ધ જઈને માનવ સર્જિત એવું કાર્ય કરીએ છીએ કે જેને કારણે આ પૂરની સ્થિતિ આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણા ગુજરાતની અંદર જ વિદ્યાર્થી મિત્રો આવું જ એક માનવ સર્જિત કાર્યને કારણે હોનારત થઈ હતી, જેને આપણે મચ્છુ હોનારત કે મોરબીની અંદર જે મચ્છુ ડેમ છે, આ મચ્છુ ડેમ છે એ બાંધવામાં આવ્યો હતો મચ્છુ નદીની ઉપર, અને અચાનકથી ભારે વરસાદ આવવાથી આ નદીની અંદર પાણી વધવાથી ડેમની જે દિવાલ છે તૂટી જાય છે, અને આ બાંધકામ તૂટ્યું. આ બાંધકામ જે કર્યું હતું આ કુદરતી ઢોળાવ, કારણ કે નદીનો જે ઢોળાવ હતો એની અપોઝિટમાં આ બંધ બાંધવામાં આવ્યો હતો, જેને કારણે આ બંધ તૂટતા આખું મોરબી છે એ તણાઈ ગયું હતું અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એટલે એમ કહેવામાં આવે છે કે પૂર છે એ ફક્ત કુદરતી રીતે જ નહીં, પણ ક્યારેક આ કુદરતી ઢોળાવ, કારણ કે નદીનું જે વહેણ છે એની વચ્ચે આપણે બાંધકામ કરી અને આ રીતે સરોવરની રચના કરીએ છીએ કે ડેમનું આ નિર્માણ થાય છે કે જેથી આ કુદરતી જળ નિકાલનો જે માર્ગ હતો એમાં આપણે અવરોધ ઊભો કર્યો, અને ક્યારેક આ અવરોધ, આ બાંધકામ છે એ તૂટી પડે છે. એટલે કે માનવ સર્જિત કારણો પણ આમાં જવાબદાર બને છે પૂર માટે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે મોટા શહેરોમાં વધુ વરસાદ થાય અને ક્યારેક આ વધુ વરસાદ થવાથી શહેરોની અંદર પાણીના નિકાલની એવી કોઈ વ્યવસ્થા નથી હોતી, જેને કારણે ત્યાં શહેરોની અંદર પાણી ભરાઈ જાય છે અને જે પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. કે શહેરની અંદર રહેતા હોય, ભારે વરસાદ આવે તો શું થાય છે કે પાણી નિકાલ માટેની જ એવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, લોકો દ્વારા કરવામાં આવતી નથી, કે જ્યાં ત્યાં રહેઠાણ બાંધી લે છે, જેને કારણે શહેરની અંદર આ ઇમેજમાં આપણે જોઈ શકીએ કે કઈ રીતે ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે, જેને પણ આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતની અંદર અમુક એવી આપણી નદીઓ જે ઉત્તર ભારત, દક્ષિણ ભારતમાં આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે આપણી નર્મદા નદી છે, તાપી નદી છે, આ બધી નદીઓમાં અવારનવાર પૂર આવે છે, કે જે આ ઇમેજમાં આપણે પૂર સંભવિત વિસ્તાર છે જોઈ શકીએ છીએ, જે હાઇલાઇટ કરવામાં આવ્યા છે. આ બધા વિસ્તારમાં અવારનવાર પૂર આવતા જ હોય છે. પૂર સમયે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે પૂર પહેલા આપણને ખ્યાલ છે કે ભારે વરસાદ છે, પૂર આવવાનું છે, તો પૂર પહેલા આપણે સ્થાનિક કક્ષાએ પૂરના જે વિસ્તારો છે, જે આપણે હમણાં ઇમેજમાં જોયા ગુજરાતના નકશામાં, કે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પૂર આવવાની સંભાવના રહે જ છે, તો આવા વિસ્તારોથી આપણને જાણકારી હોવી જોઈએ કે અહીંયા અવારનવાર પૂર આવે છે, તો ત્યાંથી આપણે દૂર ખસી જવું જોઈએ ભારે વરસાદ હોય ત્યારે. એટલે કે ઊંચા વિસ્તારોની માહિતી ત્યારે આપણે રાખવી જોઈએ કે જ્યારે પણ એમ ખબર પડે કે પૂર આવવાની સંભાવના છે, તો અહીંથી આપણે નજીકનું ઊંચાણવાળું સ્થળ કયું છે
એ આપણને માહિતી હોય તો આપણે પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકીએ. અને પૂરની જ્યારે ભારે વરસાદ થવાનો હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા વિદ્યાર્થી મિત્રો ચેતવણી આપવામાં આવે છે. એટલે કે પૂરની તંત્ર દ્વારા જે ચેતવણી આપવામાં આવે તો આપણે તરત જ એ મુજબ આપણે સૂચના સાંભળવી જોઈએ ને એ મુજબ વર્તન કરવું જોઈએ કે પૂર આવવાનું છે તો આપણે આપણો જરૂરી સામાન લઈને બીજા સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ. જ્યાં ઇમેજની અંદર જે આપણે વાત કરી છે પૂર આવે ત્યારે કેવી તારાજી સર્જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો પૂર દરમિયાન પૂર આવી ગયા, પૂર પહેલા જો તંત્ર દ્વારા એલર્ટ કરીને આપણે બચી જઈએ, બહાર નીકળી જઈએ, પણ પૂર આવી ગયું છે, પૂર આવ્યું છે તો શું સાવચેતી રાખવી જોઈએ? તો કે આપણા ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દેવા જોઈએ. ત્યારબાદ આપણે જો વાહનની અંદર હોય અને વાહન પૂરમાં ફસાય તો તરત જ આપણે વાહનમાંથી બહાર નીકળી જવું જોઈએ અને વાહનમાં બેઠેલી 7-8 વ્યક્તિ કે જે વ્યક્તિઓ હોય છે એનું જૂથ બનાવી એકબીજાને હાથ પકડી અને જે પૂરનો પ્રવાહ છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે એકલા બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તો આપણે પૂરની ધસમસતો જે પ્રવાહ છે એની સાથે આપણે તણાઈ જઈએ. પણ જો આપણે વ્યક્તિના જૂથ સાથે જૂથ બનાવીને નીકળીએ તો આ પ્રવાહમાંથી આપણે બચી શકીએ છીએ. અને આપણા જે પ્રાણીઓ છે કે જેને બાંધેલા હોય એ ખીલેથી બાંધેલા પ્રાણીઓને આપણે છોડી મૂકવા જોઈએ. જો એ છૂટા હશે અને પૂર આવશે તો એ પોતાની રીતે પોતાનો બચાવ કરી શકે. આ ઇમેજની અંદર કઈ રીતે લોકો પૂર આવે અને કઈ રીતે સાંકળ બનાવીને બહાર નીકળે છે કે જેથી પોતે બચી શકે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો પૂર આવી ગયું, પૂર આવી ગયા બાદ આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે પૂર આવી ગયા પછી આપણે પૂરનું જે પાણી હોય આ પાણીથી બનાવેલો ખોરાક આપણે ખાવો જોઈએ નહીં. કારણ કે આ પાણી પૂરનું જે પાણી છે આખા વિસ્તારમાં ગંદકી ઉપર બધે ફેલાઈ ગયું હોય ને એ પાણીમાંથી બનાવેલો ખોરાક આપણે ખાવો ન જોઈએ. અને એની અંદર ઘણા બધી જમીનની અંદર રહેલા જમ્સ છે, જીવાણુ, આ બધું આવી ગયું એટલે એનો ખોરાક તો બનાવેલો ન જ ખાવો જોઈએ. પાણીને આપણે જંતુરહિત બનાવીએ એટલે ખૂબ ઉકાળીએ અથવા તો એમાં એવા કેમિકલ્સ જેને આપણે ફટકડી કહીએ નાખીએ અને ત્યારબાદ જ આ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અને જે રસ્તા ખુલ્લા થઈ ગયા છે કે જ્યાં હવે પૂરની શક્યતા નથી એવી જાણકારી મળે પછી જ એમાંથી બહાર નીકળવું જોઈએ કે એ રસ્તા પરથી પસાર થવું જોઈએ. અને પૂરના સમયે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે નદીની અંદર રહેતા સાપ, વીંછી જેવા જળચર પ્રાણીઓ છે એ પણ જમીન ઉપર આવી ચૂક્યા હોય છે પૂરના પાણીની સાથે, તો એના ઉપદ્રવ વધી જાય છે તો એની સામે પણ આપણે સજાગ રહેવું જોઈએ. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જળચર પ્રાણીઓ પણ ક્યારેક પૂરના પાણીની સાથે આપણા શહેરી વિસ્તારમાં તણાઈ આવે છે તો એનાથી પણ સજાગ રહેવું જોઈએ.